નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસાનગરમાં તારીખ 26/7/2018 ગુરુવારે જલારામભાઈ દેવવાળાના નિવાસસ્થાનેથી પૂજ્ય જલારામ બાપાના ભજનનો શુભારંભ કરાયો હતો. પ્રથમ ગુરુવારે માત્ર ₹300ની આવક થઈ હતી. શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્વારા સૌ સનાતનીઓના સહકારથી ભજનનો દોર સતત આગળ ચાલ્યો અને તારીખ 23/1/2025 ગુરુવારે શ્રીમતી ચંદ્રિકાબેન પ્રહલાદભાઈ ચુનીલાલ તન્ના પરિવારના નિવાસસ્થાને 340માં ગુરુવારે આનંદ, ઉત્સાહ અને ગૌરવથી ભજન સુખરૂપ સંપન્ન થયા. ગૌ સેવાની આવક પણ સતત વધી અત્યાર સુધીમાં લગભગ 30 જેટલી ગૌશાળાઓમાં 1,32,00,000 જેટલી ગૌસેવા ઘાસ પેઠે તેમજ ટેટોડા જલિયાણ ગૌમાતા હોસ્પિટલના નિર્માણ પેટે થયેલ છે. 340માં ગુરુવારે જલારામ ગૌ સત્સંગ મંડળના ડીસાના સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા માટે અપીલ કરતા શ્રીમતી ચંદ્રિકાબેન પ્રહલાદભાઈ ચુનીલાલ તન્નાના નિવાસસ્થાને ₹75,603 જેટલી ગૌસેવા એકત્રિત થઈ હતી. 339માં ગુરુવારે અશોકભાઈ શિવાભાઈ નાઈના નિવાસસ્થાને શાલિગ્રામ રેસીડેન્સી ભજનમાં ભજન હતા. ત્યાં પણ અંદાજે ₹81,000ની ગૌસેવા એકત્રિત થઈ હતી. પીસી તન્ના પરિવારનું પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટો દ્વારા નક્કી કરાયેલ ડ્રેસ કોડવાળા સૌ ભાઈ બહેનોએ વાસ્તે ગાસે ભવ્યથી ભવ્ય સન્માન કર્યું હતું. ડીસાનગરમાં નિયમિત રીતે જાગૃત, સક્રિય, નિષ્ઠાવાન ગૌસેવી તેમજ સનાતન હિન્દુ એકતા માટે સતત કાર્યરત એવા જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાની કામગીરીથી સમગ્ર નગરના સનાતન હિન્દુ સમાજ અત્યંત રાજીપો અનુભવી સંપૂર્ણ સહકાર આપે છે.